ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે રવિવાર અને રજાનો વાર, આજે તારીખ થઈ છે 22 ફેબ્રુઆરી અને ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણનો સતત ચોથો દિવસ એવો છે કે પલટો આવ્યો છે। મિત્રો છેલ્લા 3 દિવસથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર જે છે ફેરફાર જોવા મળી રહ્યો છે। તમે જોયું છે કે ગુજરાતનું વાતાવરણ અત્યારે ઠંડીમાંથી હવે ગરમી તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે શિયાળાની ઋતુ પૂર્ણ થઈ અને ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એવામાં જે 2 દિવસ પહેલાં ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર છે એ હળવો વરસાદ જોવા મળ્યો હતો અને આ જ પ્રકારે વરસાદની નવી આગાહી સામે આવી છે કે ગુજરાત રાજ્યમાં ફરી વખત વાતાવરણ છે પલટાણું। આજે રવિવાર અને આવતીકાલે સોમવાર, તો આ 2 દિવસ માટે ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે। તમે નીચે દક્ષિણ ભારત તરફથી જોઈ શકો છો તો દક્ષિણ ભારતમાં અત્યારે 5 થી 6 એવા જે રાજ્યો છે કે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે શ્રીલંકામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીને નીચેના જે ભાગો છે એ દરેક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે। હજી વાતાવરણની અંદર તો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। એ પહેલાં તમને નવી આગાહી જણાવી દઈએ તો મધ્ય ભારતની અંદર 3 થી 4 એવા રાજ્યો છે કે જ્યાં વરસાદી માહોલ છે, ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોમાં પણ ચિંતાનો વિષય બની ગયો છે। દરેક નવી લેટેસ્ટ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે, ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત તો આપણે કરી કે વિડીયોની શરૂઆતમાં કે દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 એવા જે જિલ્લાઓ છે કે ત્યાં વરસાદી માહોલ છે જોવા મળ્યો હતો, છાંટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો। અમુક જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો ત્યાં સુધી કીધું છે કે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય એટલે આ વર્ષે ફેબ્રુઆરી મહિનો 28 તારીખ સુધી ચાલવાનો છે। તો 28 તારીખ સુધીમાં ગુજરાતમાં લગભગ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર 26 થી લઈ અને 28 ફેબ્રુઆરી વચ્ચેનું વાતાવરણ છે એ લગભગ છે એ વાદળછાયું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચેનો જે સમય, એટલે કે આ 5 જે દિવસો છે, આવતું અઠવાડિયું જે છે એ આ અઠવાડિયાની અંદર અરબ સાગરની અંદર પણ ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે અને મિત્રો ઉતાણી એટલે કે હોળીના દિવસ તહેવાર પ્રમાણે આપણે જે આગાહીઓ જોતા હોઈએ છીએ, જ્યારે પણ ગયા વર્ષે પણ આ પ્રકારની આગાહી થઈ હતી કે હોળી નિમિત્તે છે એ ગુજરાતનું સંપૂર્ણ વાતાવરણ છે એ બદલાતું જોવા મળે છે। તો આ વર્ષે પણ કંઈક એવું જ બનવાનું છે। એ દરેક માહિતી છે એ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અને ફેસબુક પેજના માધ્યમથી છે એ મળી જશે। ખાસ કરીને આપણી આ સાથે છે તમે જોડાઈ જજો, કારણ કે હવે પછીના દિવસોની અંદર ગુજરાત રાજ્ય ઉપરનું જે વાતાવરણ છે તેની દરેક પળની અપડેટ તમને જણાવતા રહીશું। ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે તે સાથે મધ્ય ભારતની અને પશ્ચિમ ભારતના જે રાજ્યો છે એની વાત કરવામાં આવે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ, હૈદરાબાદ, બેંગલુરુ, મદુરાઈથી લઈને ચેન્નઈ સુધી પોંડુચેરીના જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જેવો છે એ માહોલ જોવા મળી રહ્યો છે। સાથે બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો આજ બપોર પછીનું વાતાવરણ કે બંગાળની ખાડીની અંદર અંદમાન અને નિકોબારના ટાપુથી દૂર અને ગુજરાત સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એક મોટી લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સાથે જોવા મળી રહી છે। એટલે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। બીજા નંબરની માહિતી મેળવીએ તો મિત્રો શ્રીલંકાથી લઈ અને દક્ષિણ ભારતના જે ટાપુના દેશો છે એ ટાપુના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। માલદીવ હોય કે પછી જે હિન્દ મહાસાગરની વચ્ચેના જે ટાપુના દેશો છે ટાપુના દેશોની અંદર વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આ પ્રકારની એક નવી માહિતી મળી રહી છે। હજી પણ તમને વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી જણાવી દઈએ તો એ દરેક આગાહી ગુજરાતના અપડેટ પ્રમાણે છે એ આપણે મેળવશું, કારણ કે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપણને પ્રોવાઈડ કરી છે, આપી છે, એ જ પ્રકારે આપણે માહિતી વિચાર પ્રમાણે છે એ આગળ વધારી દઈશું। તેમાં 26 ફેબ્રુઆરીથી લઈ અને 27 ફેબ્રુઆરી વચ્ચેનું વાતાવરણ ગુજરાતનું જે છે એ ઠંડુ લગભગ જોવા મળી શકે છે, કારણ કે અત્યારના દિવસોની અંદર ગરમીનું પ્રમાણ વધારે પડતું છે એ જોવા મળી રહ્યું છે। આ જ પ્રકારે હવામાનની અંદર જે મોટો પલટો આવવાની શક્યતા છે એ જ ગુજરાત રાજ્યની અંદર અસર
પહોંચાડશે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી છે કે જે હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીની અંદર જે ટાપુના વિસ્તારો છે, શ્રીલંકા સુધીના જે દેશો છે, ત્યાં અત્યારે જે વાદળોનું ઝુંડ જોવા મળી રહ્યું છે અને આ વાદળોનો ઘેરાવો સતત દક્ષિણ ભારત તરફ અને ત્યાંથી મધ્ય ભારત તરફ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે। જો મિત્રો આ પ્રકારની સ્થિતિ હજી 2 થી 3 દિવસ સુધી ચાલશે તો ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વરસાદી માહોલ છે જોવા મળી શકે તેની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ હોઈ શકે, કારણ કે શ્રીલંકા અને જે દક્ષિણ ભારતના જે 4 થી 5 એવા જે રાજ્યો છે, તમિલનાડુ છે, પોંડુચેરી છે, ચેન્નઈ છે, સાથે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ત્યાં વાદળોનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે એ જ ઘેરાવો વરસાદ છે એ આગળ વધારી શકે છે। આ પ્રકારની એક નવી માહિતી મળી રહી છે। હજી તમને નવી માહિતી મિત્રો એ દરેક માહિતી જણાવીએ પહેલાં તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર ગરમીનું વાતાવરણ વધશે કે શું, કારણ કે વધતું પ્રમાણ અને વાતાવરણમાં પલટો હજી પણ વરસાદી લાવી શકે, કમોસમી વરસાદની સ્થિતિ લાવી શકે। મિત્રો ગુજરાત રાજ્યમાં 20 ફેબ્રુઆરીથી વાતાવરણમાં જે પલટો જોવા મળ્યો છે, ત્યારબાદ વાદળછાયા વાતાવરણ અને ભારે પવન વચ્ચે અનેક જગ્યાએ છૂટાછવાયા વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આજે પૂર્ણ આગાહી કરી છે। પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। મિત્રો ગઈકાલ સાંજે પંચમહાલ છે, મહીસાગર છે, દાહોદ, વડોદરા સહિતના આસપાસના જે વિસ્તારો છે એમાં છૂટાછવાયા હળવોથી ભારે વરસાદની જે સ્થિતિ છે એ દર્શાવવામાં આવી। અહીં ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર એરિયાના કારણે રાજ્યના પૂર્વ દક્ષિણ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગરમ અને ઠંડી હવા ભેગી થતાં વાદળો બંધાતા કેટલાય વિસ્તારોની અંદર વાતાવરણ પલટો આવ્યો છે અને આ સાથે હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં હજી પણ તાપમાનનો પારો છે ધીરે ધીરે ઉચકાશે અને ઉનાળાની શરૂઆત થઈ જશે। હોળીના તહેવાર પહેલાં છે એ આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। આગામી દિવસોની અંદર વરસાદની શક્યતા નહીવત જેવી છે, પરંતુ જો અમુક ભાગની અંદર વાદળોનો ઘેરાવો જોવા મળી શકે તો વરસાદી ઝાપટા સ્વરૂપે છે એ અસર દેખાડવામાં આવી રહી છે। બાકી તો અત્યારે ગુજરાતનું વાતાવરણ છે એ સાવ સૂકું જોવા મળી રહ્યું છે। અમુક જે ખેડૂતો માટે પણ ચિંતાજનક પ્રશ્ન હતા એ પ્રશ્ન અત્યારે છે એ પૂરા થતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા શુક્રવારથી કેટલાય રાજ્યોમાં હવામાનની સ્થિતિ મુજબ ખરાબ થવાની શક્યતા આગાહી વ્યક્ત કરી છે। હવામાનની વિભાગે જણાવ્યું છે એ પ્રમાણે આગામી 24 કલાકમાં આ એક ક્ષેત્રમાં બીજો નીચું દબાણ ક્ષેત્ર બનાવી શકે। આ પ્રભાવથી 21 અને 22 ફેબ્રુઆરી આ 2 દિવસ મહત્ત્વના ગણવામાં આવ્યા હતા, જેમાં 21 ફેબ્રુઆરીના રોજ તો શ્રીલંકાના દેશ નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણની અસર છે જોવા મળી હતી અને એ પ્રકારનું હવામાન પણ બન્યું હતું। પરંતુ આજે 22 ફેબ્રુઆરીથી છે રવિવાર થયો છે તો જે યલો એલર્ટની આગાહી છે જાહેર કરવામાં આવી છે। IMD અનુસાર ભૂમધ્ય રેખીય જે હિન્દ મહાસાગરના તેમજ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર એક ઉપલા વાતાવરણીય ચક્રવાતી પરિભ્રમણ છે એ જોવા મળી રહ્યા છે, જે સમુદ્ર સપાટીથી આશરે 5.8 કિલોમીટર સુધી ફેલાયેલું જોવા મળી રહ્યું છે। આને કારણે આગામી 24 કલાકમાં બીજો એક લો પ્રેશર દબાણ ક્ષેત્ર બનવાની શક્યતા રહેલી છે, જે પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધી શકે અને આની અસર 20 ફેબ્રુઆરી પછી જોવા મળી છે। એટલે તમિલનાડુ, પોંડુચેરી, કરાયલામાં છૂટાછવાયેલા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 ફેબ્રુઆરીએ કેટલાક સ્થળો ઉપર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાયા છે અને હળવા વરસાદનું પણ અનુમાન થયું છે, જેમાં કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકુડી, તેનસાકી, વિરુધનગર, થેનીમાં વરસાદનું યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું અને આ પછી 22 ફેબ્રુઆરી એટલે કે આજે ડિડીગુલ, મદુરાઈ અને થેની જિલ્લામાં પણ ભારે વરસાદી આગાહી દર્શાવવામાં આવી છે। જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યાં હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે 21 ફેબ્રુઆરીની સવારથી જ અત્યાર સુધી ઉત્તર તમિલનાડુના કેટલાય વિસ્તારોમાં હળવું ધુમ્મસ કે ઝાકળ પડવાની સંભાવના દેખાય છે અને આ દરમિયાન ચેન્નઈ અને આસપાસના જે વિસ્તારો છે એમાં આંશિક વાદળોનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, પરંતુ વરસાદની અપેક્ષા નથી। જો કે સવારથી હળવી ધુમ્મસ કે ઝાકળ રહેલો છે, પરંતુ આવનારા દિવસોની અંદર એટલે કે 23 ફેબ્રુઆરીથી લઈ અને ઠેક મિત્રો 28 ફેબ્રુઆરી વચ્ચે એટલે કે આ 5 દિવસનો જે સમય દર્શાવવામાં આવ્યો છે, 5 દિવસની અંદર વાતાવરણ સંપૂર્ણ બદલાતું જોવા
મળી રહ્યું છે। પછી 1 માર્ચથી લઈ અને મિત્રો 10 માર્ચ વચ્ચેની નવી આગાહી છે સામે આવી છે। એ આગાહીના ભાગરૂપે ગુજરાતનું હવામાન છે બદલાતું જોવા મળશે, તે પણ તમને માહિતી સચોટ પ્રમાણે જણાવી દઈશું। ગુજરાત રાજ્યની અંદર હજી 2 થી 3 દિવસ માટે સૂકું વાતાવરણની સંભાવના રહેલી છે, પરંતુ તે પછી જો વાતાવરણની અંદર કોઈ મોટો પલટો આવે તો એના વિશેની તમને સંપૂર્ણ આગાહી અને માહિતી છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જશે।